હેલો સ્ટુડન્ટ્સ, થર્મોડાયનેમિક્સના જીટીયુમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન આન્સર્સની લેક્ચર સિરીઝ આપણે જોઈ રહ્યા છીએ. 1 થી 4 ચેપ્ટર મેં કમ્પ્લીટ કરી નાખ્યા. હવે આજે આપણે થર્મોડાયનેમિક્સનું છેલ્લું ચેપ્ટર જોવાના છીએ, ચેપ્ટર નંબર 5 થર્મોડાયનેમિક સાયકલ. એમાં કયા કયા ક્વેશ્ચન્સ પૂછાઈ ગયા છે એનું સોલ્યુશન આપણે જોઈશું. હવે અહીંયા મેં સમર 2020, સમર વિન્ટર 2019, સમર વિન્ટર 2018 અને વિન્ટર 2017ના પેપર્સ કન્સિડર કર્યા છે. સૌથી પહેલો ક્વેશ્ચન છે એ છે ડિફાઇન એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી, જે સમર 2018માં 2 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. તો એનો આન્સર તમારે શું લખવાનો થશે? ગેસ પાવર સાયકલમાં માધ્યમ પૂરેપૂરી સાયકલ દરમિયાન વાયુ સ્વરૂપમાં હોય છે. હવે એસઆઈ એન્જિન છે, ડીઝલ એન્જિન, ઓપન સાયકલ, ગેસ ટર્બાઇન એ ગેસ સાયકલ પર ચાલતા એન્જિન્સ છે. આ દરેક સિસ્ટમની બાઉન્ડ્રીની અંદર બળતણનું દહન કરી ઉષ્મા ઉર્જા મેળવવામાં આવે છે. તેથી તે દરેકને આંતરિક એન્જિન એટલે કે ઇન્ટરનલ કમ્બશન એન્જિન કહેવામાં આવે છે. આ દહન ક્રિયાને કારણે માધ્યમનું રાસાયણિક બંધારણ ફેરફાર પામે છે. આથી દરેક ગેસ સાયકલનું પૃથ્થકરણ વાસ્તવમાં ઘણું ગૂંચવણ ભરેલું છે. પરંતુ હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ વધારે હોવાથી તેનું અસ્તિત્વ પ્રભાવી ગણવામાં આવે છે. નાઇટ્રોજન દહન દરમિયાન દહન પ્રક્રિયામાં નિષ્ક્રિય વાયુ છે. આથી માધ્યમને તેનું રાસાયણિક બંધારણ બદલાતું હોવા છતાં અચળ બંધારણવાળું માધ્યમ તરીકે ગણી શકાય છે. તેથી તેનું પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ સરળ બનાવવા માધ્યમને પૂરી સાયકલ દરમિયાન હવા તરીકે એકધારી અમુક ધારણાઓ ધારવામાં આવે છે. આ વિચારને એર સ્ટાન્ડર્ડ સાયકલનો વિચાર કહેવાય છે, એટલે કે કન્સેપ્ટ ઓફ એર સ્ટાન્ડર્ડ સાયકલ કહેવાય છે. અને આ રીતે ગણવામાં આવતી કાર્યદક્ષતાને એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી એટલે કે એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી કહેવામાં આવે છે. તો એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સીની ડેફિનેશન પૂછાય તો આટલો જે કન્ટેન્ટ છે એ તમારે લખવાનો થશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્ટેટ 2 એપ્લિકેશન ઓફ કાર્નોટ સાયકલ. વિન્ટર 2018માં 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. તો એની એપ્લિકેશન, કાર્નોટ સાયકલની એપ્લિકેશન શું છે? તો કાર્નોટ સાયકલ આદર્શ સાયકલ હોવાથી તેનો ઉપયોગ બીજી સાયકલની એફિશિયન્સી, થર્મલ એફિશિયન્સી એટલે કે ઉષ્મીય દક્ષતાની સરખામણી કરવા માટે થાય છે. થર્મોડાયનેમિક સ્કેલ બનાવવા કાર્નોટ સાયકલનો ઉપયોગ થાય છે. તો આ બે જે છે એ કાર્નોટ સાયકલની એપ્લિકેશન છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. Draw PV and TS diagram of dual cycle. વિન્ટર 2017માં પૂછાઈ ગયો છે. Draw the dual cycle on PV-TS diagram and write the equation of air standard efficiency of diesel engine. સમર 2020માં શું પૂછાયું છે? તો ડ્યુઅલ સાયકલ છે એનો PV અને TS ડાયાગ્રામ ડ્રો કરવાનો છે અને ડીઝલ એન્જિન જે છે એ ડીઝલ એન્જિનની એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સીનું ઇક્વેશન લખવાનું છે. બરાબર. વિન્ટર 2017માં 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાયો છે અને 2020માં 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. હમણાં જે રિસેન્ટમાં એક્ઝામ થઈ એ. તો આ જે છે એ ડ્યુઅલ સાયકલનો ડાયાગ્રામ છે. ઓકે, 1 થી 2 પ્રોસેસ છે કે જે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે. બરાબર, જેમાં કમ્પ્રેશન થાય છે. 2 to 3 પ્રોસેસ કે જે કોન્સ્ટન્ટ વોલ્યુમ, અહીંયા વર્ટિકલ લાઇન ડ્રો કરી છે એટલે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે, Q1 જેટલી હીટ એડ થાય છે. 3 to 4 પ્રોસેસ જે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે, આમાં Q1 ડેશ જેટલી હીટ એડ થાય છે. 4 to 5 પ્રોસેસ જે એક્સપાન્શન પ્રોસેસ છે, જેને આઇસેન્ટ્રોપિક પ્રોસેસ પણ કહેવાય છે, જેમાં એન્ટ્રોપિક કોન્સ્ટન્ટ રહે છે. 4 to 5 પ્રોસેસ અહીંયા તમે જોઈ શકો છો કે એન્ટ્રોપી કોન્સ્ટન્ટ છે. અને 5 to 1 પ્રોસેસ જે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે, જેમાં Q જેટલી હીટ જે છે એ સિસ્ટમમાંથી રિજેક્ટ થાય છે. 1 to 2 પ્રોસેસ એડિયાબેટિક પ્રોસેસ, પછી 2 to 3 પ્રોસેસ કે જે કેવી છે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ એટલે કર્વ આવશે TS ડાયાગ્રામમાં. ધેન આફ્ટર 3 to 4 પ્રોસેસ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે, એમાં પણ TS ડાયાગ્રામમાં એક કર્વ આવશે. ધેન આફ્ટર 4 to 5 પ્રોસેસ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે એટલે વર્ટિકલ લાઇન આવશે TS ડાયાગ્રામમાં. તો અહીંયા વર્ટિકલ લાઇન ડ્રો કરેલી છે. એન્ડ 5 to 1 પ્રોસેસ કે જે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે એટલે અહીંયા પણ એક કર્વ આવશે TS ડાયાગ્રામમાં. તો આ શું છે? PV અને TS ડાયાગ્રામ ડ્યુઅલ સાયકલ માટેનું. હવે ડીઝલ એન્જિન માટે થર્મલ એફિશિયન્સીની ફોર્મ્યુલા શું થશે? ઇટ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1 બાય R રેઝ ટુ ગામા માઇનસ 1 ઇન્ટુ રો રેઝ ટુ ગામા માઇનસ 1 ડિવાઇડ ગામા
ઇન્ટુ રો -1. તો આ જે ઇક્વેશન છે શેનું છે? ડીઝલ એન્જિન માટે થર્મલ એફિશિયન્સીનું. ઓકે, જ્યાં આર જે છે એ આર શું છે? કોમ્પ્રેશન રેશિયો છે. રો શું છે? કટ ઓફ રેશિયો છે. અને ગેમા શું છે? એડિયાબેટિક ઇન્ડેક્સ છે. તો 2 અથવા તો 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય તો આટલો આન્સર તમારે લખવાનો થશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? Draw the Otto cycle on PV and TS diagram and explain its process. Summer 2019 માં 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. Again, draw the Otto cycle on PV and TS diagram and explain its process. Winter 2018 માં 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. હવે અહીંયા તમારે એની એફિશિયન્સીની જે ફોર્મ્યુલા છે ડિરાઈવ કરવાની નથી. અહીંયા ફક્ત ને ફક્ત તમારે ડાયાગ્રામ ડ્રો કરવાનો છે અને એમાં જે 4 અલગ અલગ પ્રોસેસ થાય છે પ્રોસેસ તમારે સમજાવવાની છે. તો 1 to 2 પ્રોસેસ કે જે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે, કમ્પ્રેશન પ્રોસેસ જેને કહેવાય. એન્ટ્રોપી કોન્સ્ટન્ટ હોય તો અહીંયા ટીએસ ડાયાગ્રામમાં વર્ટિકલ લાઈન આવશે. 2 to 3 પ્રોસેસ જે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે. ઓકે, તો અહીંયા એક કર્વ આવશે આઇસેન્ટ્રોપિકમાં, સોરી ટીએસ ડાયાગ્રામમાં. ધેન 3 to 4 પ્રોસેસ એ બી અગેન શું છે? આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે એટલે કે એન્ટ્રોપી કોન્સ્ટન્ટ, તો વર્ટિકલ લાઈન આવશે 3 to 4 પ્રોસેસ. ધેન 4 to 1 પ્રોસેસ એ શું છે? કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે. તો ટીએસ ડાયાગ્રામમાં શું આવશે? એક કર્વ આવશે. તો 4 to 1 પ્રોસેસ એક કર્વ આવી ગયો. તો આ થઈ ગયું પીવી અને ટીએસ ડાયાગ્રામ ઓટો સાયકલ માટે. અહીંયા 1 પોઈન્ટ હોય તો P1 પ્રેશર, 2 પોઈન્ટ આગળ P2 પ્રોસેસ, 3 પોઈન્ટ આગળ P3 પ્રોસેસ, P3 પ્રેશર, ધેન 4 પોઈન્ટ આગળ P4 પ્રેશર. સેમ એવી રીતે અહીંયા 2 અને 3 કોન્સ્ટન્ટ વોલ્યુમ છે એટલે V2 ઇઝ ઇક્વલ ટુ V1. ધેન 1 અને 2 પોઈન્ટ આગળ પણ વોલ્યુમ કોન્સ્ટન્ટ છે તો V1 ઇઝ ઇક્વલ ટુ V4. ધેન અહીંયા 1 આગળ T1 ટેમ્પરેચર, 2 આગળ T2, 4 આગળ T4 એન્ડ 3 આગળ T3 ટેમ્પરેચર. હવે અહીંયા 1 and 2 આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે અને 3 અને 4 પણ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે. તો અહીંયા શું થશે? S1 ઇઝ ઇક્વલ ટુ S2 એન્ડ S3 ઇઝ ઇક્વલ ટુ S4. હવે એની પ્રોસેસ સમજીએ. તમારા પ્રોસેસમાં શું લખવાનું છે? 1 and 2. The mixture is compressed isentropically due to the inward motion of the piston. Because of the isentropic process, the temperature of the gas increases. હવે 1 થી 2 પ્રોસેસ છે કેવી છે? આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે અને આ દરમિયાન જે બી ગેસ છે એનું શું થાય છે? કોમ્પ્રેશન થાય છે, બરાબર. અને તાપમાન છે એ તાપમાનમાં શું થાય છે? વધારો થાય છે. Then 2 to 3 process. The hot fuel vapor air mixture is ignited by means of an electric spark. Since the combustion is instantaneous, there is not enough time for the piston to move outward. This process is approximated as a constant volume energy addition process. હવે ઓટો સાયકલ છે પેટ્રોલ એન્જિનમાં યુઝ થાય છે, બરાબર. એન્જિનમાં યુઝ થાય છે એટલા માટે અહીંયા એન્જિનની પ્રોસેસ સમજાવવામાં આવી છે. હવે 2 to 3 પ્રોસેસ છે જે શું છે? કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે જેમાં Q1 જેટલી હીટ જે છે એ સિસ્ટમમાં શું થાય છે? એન્ટર થાય છે, એડ થાય છે. ધેન 3 to 4 process. The hot combustion product undergo isentropic expansion and the piston executes an outward motion. હવે 3 to 4 પ્રોસેસ છે કેવી છે? 3 to 4 પ્રોસેસ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે, એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહે છે. આ દરમિયાન જે બી ગેસ છે એનું શું થાય છે? એક્સપાન્શન થાય છે. ધેન 4 to 1 પ્રોસેસ. 4 to 1 પ્રોસેસ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે અને આ દરમિયાન Q2 જેટલી હીટ જે છે એ સિસ્ટમમાંથી રિજેક્ટ થાય છે કોન્સ્ટન્ટ વોલ્યુમ પર. 4 to 1 પ્રોસેસ હીટ રિજેક્ટ થાય એટલે ટેમ્પરેચર અહીંયા તમે જોઈ શકો છો T4 થી ઘટીને T1 થાય છે. ઓકે, 4 to 1 process. The exhaust port opens and the combustion products are exhausted into the atmosphere. The process is conveniently approximated as a constant volume energy rejection process. Okay, તો ઓટો સાયકલ પૂછાય, બરાબર. ઓટો સાયકલનો PVTS ડાયાગ્રામ પૂછાય અને એની પ્રોસેસ પૂછાય તો તમારે આ રીતે ક્વેશ્ચનનો આન્સર લખવાનો રહેશે. ડાયાગ્રામ આવડશે, એની પ્રોસેસ આવડશે તો તમે ઇઝીલી થિયરી એની લખી શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ડિફરન્શિએટ બિટવીન પાવર પ્રોડ્યુસિંગ સાયકલ એન્ડ પાવર એબ્ઝોર્બિંગ સાયકલ. પાવર પ્રોડ્યુસિંગ સાયકલ અને પાવર એબ્ઝોર્બિંગ સાયકલ વચ્ચેનો તફાવત આપણે લખવાનો છે. સમર 2019માં 4 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. હવે એક વસ્તુ તમારે યાદ રાખવાની કે જે ક્વેશ્ચન 2 થી વધારે વાર કોઈ પણ પેપરમાં પૂછાયેલા હોય એટલે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જ હોય. હવે પાવર પ્રોડ્યુસિંગ સાયકલ છે અને પાવર એબ્ઝોર્બિંગ સાયકલ જે એક જ વાર પૂછાયો છે એટલે એને ઇમ્પોર્ટન્ટ કહી શકાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ના કહી શકાય.
એનો તફાવત આપણે જોઈએ. અગાઉ જોઈ ગયા તે પ્રમાણે યાંત્રિક શક્તિ એટલે કે વર્ક એનર્જી ઉત્પન્ન કરવા માટે ઊંચા તાપમાને રહેલી હીટ રિઝર્વોયરમાંથી હીટ એનર્જી લઈ તેને કોઈ માધ્યમને આપવામાં આવે છે. આ માધ્યમ કોઈ મિકેનિઝમમાં ચોક્કસ બાઉન્ડ્રી દ્વારા સંગ્રહાયેલો હોય છે. આ માધ્યમ સાયકલિક પ્રક્રિયામાંથી પસાર થઈ હીટ એનર્જીનું વર્ક એનર્જીમાં રૂપાંતર કરવામાં મદદરૂપ થાય છે. આ પ્રકારની સાયકલિક પ્રક્રિયામાંથી સળંગ રીતે હીટ એનર્જીનું વર્ક એનર્જીમાં રૂપાંતર મળતું રહે છે અને આથી આવી સાયકલને પાવર પેદા કરતી સાયકલ કહેવાય છે. ધેન પાવર એબ્ઝોર્બિંગ સાયકલ. પાવર પ્રોડ્યુસિંગ એટલે તમે એના નામ પરથી કહી શકો કે જે સાયકલમાં પાવર પ્રોડ્યુસ થતો હોય એવી સાયકલને પાવર પ્રોડ્યુસિંગ સાયકલ કહેવાય છે. પણ જ્યારે પણ પૂછાય એટલે તમારે આટલો કન્ટેન્ટ છે, કન્ટેન્ટ તમારે લખવો જ પડશે. ધેન પાવર પેદા કરતી સાયકલ, તે પાવર પેદા કરતી સાયકલ કરતાં પાવર એબ્ઝોર્બિંગ સાયકલ ઉલટી દિશામાં કાર્ય કરે છે. એટલે કે આ પ્રકારની સાયકલ બહારથી વર્ક એનર્જી આપવામાં આવે છે, જેની મદદથી નીચા તાપમાને રહેલા હીટ રિઝર્વોયરમાંથી હીટ એનર્જી લઈ તેને ઊંચા તાપમાને ફેંકવામાં આવે છે. હવે નેક્સ્ટ છે પાવર પેદા કરતી સાયકલમાં માધ્યમ ઊંચા તાપમાને રહેલા હીટ રિઝર્વોયરમાંથી હીટ એનર્જી લે છે અને નીચા તાપમાને રહેલા હીટ રિઝર્વોયરમાંથી હીટ એનર્જી બહાર ફેંકે છે અને સિસ્ટમ દ્વારા વર્ક થાય છે. એટલે અહીં જે વર્ક થાય છે કેવું છે? પોઝિટિવ વર્ક છે. એટલે આ પોઈન્ટ તમારે લખવાનો. આમ કરવાથી બે પ્રકારની અસર મળે છે. ઠંડક ઉત્પન્ન કરી શકાય છે અથવા તો ગરમી ઉત્પન્ન કરી શકાય. જ્યારે ઠંડક ઉત્પન્ન કરવામાં આવે ત્યારે રેફ્રિજરેશન સાયકલ કહેવામાં આવે છે અને ગરમી ઉત્પન્ન કરવામાં આવે છે ત્યારે હીટ પંપ સાયકલ કહેવામાં આવે છે. રેફ્રિજરેટર, હીટ પંપ, એર કમ્પ્રેસર આ પ્રકારની સાયકલમાં વપરાય છે. ઓકે, હવે થર્મલ પાવર પ્લાન્ટમાં હવે એપ્લિકેશન લખી દઈએ પાવર પ્રોડ્યુસિંગ અને પાવર એબ્ઝોર્બિંગ સાયકલનું. થર્મલ પાવર પ્લાન્ટમાં આ પ્રકારની સાયકલ વપરાય છે. કાર્નોટ સાયકલ, ઓટો સાયકલ વગેરે પાવર પેદા કરતી સાયકલના ઉદાહરણો છે. રિવર્સ કાર્નોટ સાયકલ, રિવર્સ બ્રેટોન સાયકલ એ અને બેલ-કલમન સાયકલ એ પાવર એબ્ઝોર્બિંગ સાયકલના ઉદાહરણ છે. તો જ્યારે પણ આ ડિફરન્સ પૂછાશે ત્યારે તમારે આટલો આન્સર લખવાનો રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કેમ કે ટોટલ 4 વાર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. ડિરાઇવ ધ ઇક્વેશન ઓફ એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી ફોર ધી ડીઝલ સાયકલ. ડીઝલ સાયકલ માટે એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સીનું ફોર્મ્યુલા આપણે ડિરાઇવ કરવાની છે. Draw the diesel cycle on PV and TS diagram and write the equation of air standard efficiency of diesel cycle. હવે અહીંયા તમારે યાદ રાખવાનું છે, અહીંયા ફક્ત તમારે PV અને TS ડાયાગ્રામ ડ્રો કરવાનો છે ડીઝલ સાયકલ માટે અને ડીઝલ સાયકલની જે એફિશિયન્સીની ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા ખાલી તમારે લખવાની છે. આ યાદ રાખજો, બરાબર. આ 4 માર્ક્સમાં પૂછાયો છે ક્વેશ્ચન. Derive an expression for air standard efficiency of diesel cycle in terms of compression ratio એન્ડ કટ ઓફ રેશિયો. તો અહીંયા પણ તમારે આ જે ક્વેશ્ચન છે 7 માર્ક્સમાં પૂછાયો છે અને આમાં તમારે એફિશિયન્સીની ફોર્મ્યુલા છે એ ડિરાઇવ કરવાની છે. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે ડ્રો ધી ડીઝલ સાયકલ ઓન પીવી એન્ડ ટીએસ ડાયાગ્રામ એન્ડ રાઇટ ધ ઇક્વેશન ઓફ એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી. એટલે કે આ જે ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન છે બંને સેમ છે, બંનેના આન્સર સેમ થશે. ઓકે, અને આ ક્વેશ્ચન અને આ ક્વેશ્ચન સરખા છે, બરાબર. એક ક્વેશ્ચનમાં તમારે ફક્ત ફોર્મ્યુલા લખવાની છે અને પીવીટીએસ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે જે 4 માર્ક્સમાં પૂછાઈ ગયો છે અને એક ક્વેશ્ચનમાં આખી ફોર્મ્યુલા તમારે ડિરાઇવ કરવાની છે. તો આ છે એ પીવી અને ટીએસ ડાયાગ્રામ છે ડીઝલ સાયકલ માટેના. 1 to 2 પ્રોસેસ કે જે આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન પ્રોસેસ છે. 2 to 3 પ્રોસેસ જે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે જેમાં Q1 જેટલી હીટ એડ થાય છે. 3 to 4 પ્રોસેસ બરાબર એક્સપાન્શન છે. 4 to 1 પ્રોસેસ જેમાં કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે અને જેમાં Q2 જેટલી હીટ જે છે એ રિજેક્ટ થાય છે. આ એનો પીવી ડાયાગ્રામ છે અને આ ટીએસ ડાયાગ્રામ છે, બરાબર. ડીઝલ સાયકલ છે, ઓટો સાયકલ છે, રિવર્સ બ્રેટોન છે, પછી રિવર્સ કાર્નોટ સાયકલ છે, બરાબર. આ બધી જે સાયકલ્સ છે મેં મારા લેક્ચર્સમાં ઓલરેડી એક્સપ્લેન કરેલી છે સારી રીતે. તો એની જે લિંક છે એ લેક્ચર્સના વિડીયો લિંક છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમે એમાં જઈને પણ લેક્ચર જોઈ શકો છો. હવે ડાયરેક્ટલી અહીંયા આપણે એનું સોલ્યુશન જોઈએ કે સોલ્યુશન શું કહેવા માંગે છે. Q1 જે છે એ હીટ સપ્લાય થાય છે પ્રોસેસ 2 to 3 દરમિયાન, બરાબર. આઇસોબેરિક પ્રોસેસ એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ. Q2 જે છે Q2 જેટલી હીટ રિજેક્ટ થાય છે આઇસોકોરિક પ્રોસેસ જે 4 to 1 પ્રોસેસ છે એ દરમિયાન.
T1, T2, T3 and T4 are the temperature for 1, 2, 3, 4. V1, V2, V3 are the specific volume for state 1, 2, 3, 4. અહીંયા જે છે એ V1 is equal to V4 છે અને કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે. કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ દરમિયાન હીટ સપ્લાય થાય છે તો Q1 is equal to શું થશે Cp into dt. બરાબર. હવે અહીંયા 2, 3 પ્રોસેસ છે તો ટેમ્પરેચર અહીંયા શું લખાશે T3 minus T2. દેન હીટ રિજેક્શન જે છે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ દરમિયાન થાય છે એટલે Q2 is equal to શું થશે Cv into dt એટલે કે Cv into T4 minus T1. અહીંયા 4 અને 1 છે અને હીટ રિજેક્ટ થાય છે 4 to 1 પ્રોસેસ દરમિયાન. જે વધારે હોય એને આગળ લખવાના અને પછી ઓછા હોય એને માઇનસમાં લખવાના પાછળ. T4 minus T1 કિલોજૂલ પર કિલોગ્રામ. હવે વર્ક ડન આપણે ફાઇન્ડ કરવાનું છે. વર્ક ડનની ફોર્મ્યુલા શું છે હીટ સપ્લાઈડ માઇનસ હીટ રિજેક્શન અને થર્મલ એફિશિયન્સીની ફોર્મ્યુલા શું છે વર્ક ડન બાય હીટ સપ્લાઈડ. વર્ક ડન કેટલું છે Q1 minus Q2 અને હીટ સપ્લાય કેટલું છે બાય Q1. Q1 અને Q2 ની ફોર્મ્યુલા આપણે અહીંયા ડિરાઈવ કરી તો અહીંયા લખી શકીએ આપણે Q1 is equal to Cp into T3 minus T2 અને Q2 જે છે કેટલા છે માઇનસ Cv into T4 minus T1. દેન Q1 જે છે Q1 કેટલા છે Cp into T3 minus T2. તો હવે આને હજુ આપણે ઇલોબરેટ કરીએ એટલે કે Cp by Cv જે છે કોમન લઈ લઈએ તો અહીંયા શું થશે આ જે ટર્મ છે આખું Cp into T3 minus T2 અને અહીંયા Cp T3 minus T2 આ કોમન લઈ લઈએ તો અહીંયા શું બચશે 1 minus Cv by Cp into T4 minus T1 T4 minus T1 by T3 minus T2 તો આ ઈટાનું ઇક્વેશન થઈ ગયું એફિશિયન્સીનું. હવે આને આપણે કટ ઓફ રેશિયો અને એડિબેટિક કમ્પ્રેશન રેશિયોના ફોર્મમાં આપણે એને ડિરાઈવ કરવાનું છે. તો એની માટે શું કરશું કે Cp by Cv is equal to શું છે ગેમા જેને એડિબેટિક ઇન્ડેક્સ કહેવાય છે. તો Cv by Cp is equal to 1 by ગેમા લખી શકાય. અને V1 by V2 શું છે કમ્પ્રેશન રેશિયો. V3 by V2 શું છે કટ ઓફ રેશિયો જેને રો કહીશું આપણે. હવે અલગ અલગ પ્રોસેસ માટે અહીંયા T4 T3 T2 ની વેલ્યુ આપણે શોધીશું. ફોર આઇસેન્ટ્રોપિક પ્રોસેસ 1 to 2 T1 by T2 is equal to V2 by V1 raised to gamma minus 1. હવે V2 by V1 is equal to શું લખી શકાય 1 by R લખી શકાય તો 1 by R raised to gamma minus 1. તો અહીંયા T2 ને કરતા આ ઇક્વેશનમાં T2 ને આપણે કરતા કરી દઈએ તો શું મળશે T2 is equal to T1 into R raised to gamma minus 1. એટલે આ એક ઇક્વેશન મળી ગયું. દેન ફોર કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ 2 to 3 તો એની માટે શું થશે V2 by T2 is equal to V3 by T3. તો અહીંયા T3 ને કરતા કરી દો તો T3 is equal to શું થશે T2 into V2 by V1. અહીંયા આપણને T2 ની વેલ્યુ મળી અહીંયા આપણને મળી T3 ની વેલ્યુ. બરાબર. પહેલા પ્રોસેસ 1 to 2 કન્સિડર કરી 2 to 3 કન્સિડર કરી. હવે નેક્સ્ટ પ્રોસેસ કન્સિડર કરીએ 3 to 4 જે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે એમાં આપણે પીવીટી રિલેશન અપ્લાય કરીએ તો T3 by T4 is equal to V4 by V3 raised to gamma minus 1. હવે અહીંયા આપણે T4 ની વેલ્યુ શોધીશું તો T4 ને કરતા કરી દઈએ તો આપણને વેલ્યુ કેટલી મળે છે ડાયરેક્ટલી અહીંયા કહું છું T4 is equal to rho raised to gamma into T1. અહીંયા શું કર્યું છે જો T3 by T4 અહીંયા V4 is equal to V2 છે ને V2 વડે ગુણતા ને ભાગતા. બરાબર. તો અહીંયા V4 is equal to V1 છે તો V4 ની જગ્યાએ શું લખી દીધું અહીંયા V1 લખી દીધા. બટ V1 by V2 શું છે R છે અને V2 by V3 શું છે રો છે 1 by રો છે. તો બધી વેલ્યુને તમે ડિરાઈવ કરશો તો T4 ની વેલ્યુ શું મળશે રો રેઝ ટુ ગામા minus 1 by T1 into T1. હવે T3 T4 અને T2 ની જે વેલ્યુ મળી એ આ ઇક્વેશનમાં આપણે મૂકી દેવાની છે. બરાબર. આ ઇક્વેશનમાં જ્યારે તમે વેલ્યુ મૂકશો તો તમને ઈટા જે છે એટલે કે ડીઝલ સાયકલ માટેની થર્મલ એફિશિયન્સી છે શું તમને મળશે ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 minus 1 by R raised to gamma minus 1 rho raised to gamma minus 1 by gamma into rho minus 1. તો આ છે ડીઝલ સાયકલ માટે થર્મલ એફિશિયન્સીની ફોર્મ્યુલા. R જે છે કોમ્પ્રેશન રેશિયો, gamma is the adiabatic index and rho is the cutoff ratio. ઓકે. આનું જે એક્સપ્લેનેશન છે ડીઝલ એન્જિનનો થર્મલ એફિશિયન્સી ફાઇન્ડ કરવાનો જે લેક્ચર છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની લિંક મળી જશે. તમે એકવાર એના પર જઈને પણ લેક્ચર જોઈ શકો છો. બરાબર. અહીંયા ફક્ત હું તમને એટલું જ એક્સપ્લેન કરીશ કે ક્વેશ્ચન જ્યારે એક્ઝામમાં પૂછાય છે તો તમારા આન્સર શું લખવો એ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે 3 વાર પૂછાઈ ગયો છે. ડિફરન્શિએટ બિટવીન
ઓટો સાયકલ એન્ડ ડીઝલ સાયકલ. ઓટો સાયકલ અને ડીઝલ સાયકલનો તફાવત લખો. સમર 2019, વિન્ટર 2019 એન્ડ સમર 2018 માં 3 માર્ક્સમાં પૂછાઈ ગયો છે આ ક્વેશ્ચન. તો તફાવત શું થશે? હવે ઓટો સાયકલ, હીટ ઇઝ એડિશન ઇન સિસ્ટમ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. હવે ઓટો સાયકલમાં હીટ જે છે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ દરમિયાન એડ થાય છે, જ્યારે ડીઝલ સાયકલમાં શું છે? હીટ ઇઝ એડિશન ઇન સિસ્ટમ એટ કોન્સ્ટન્ટ પ્રેશર. હવે ડીઝલ સાયકલમાં હીટ જે છે એ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ દરમિયાન એડ થાય છે. કમ્પ્રેશન રેશિયો વેરીઝ ફ્રોમ 6 to 10. ઓટો સાયકલ માટે કમ્પ્રેશન રેશિયો કેટલો છે? 6 થી 10. કમ્પ્રેશન રેશિયો વેરીઝ ફ્રોમ 14 to 22. ડીઝલ સાયકલ માટે કમ્પ્રેશન રેશિયો કેટલો છે? 14 થી 22. હાઈ એફિશિયન્સી એટ સેમ કમ્પ્રેશન રેશિયો. જ્યારે કમ્પ્રેશન રેશિયો સેમ હોય ત્યારે ઓટો સાયકલ માટે એફિશિયન્સી કેવી હોય છે? હાઈ હોય છે. અને ડીઝલ સાયકલમાં જ્યારે કમ્પ્રેશન રેશિયો સેમ હોય ત્યારે એફિશિયન્સી કેવી હોય છે? લો હોય છે. પેટ્રોલ એન્જિન વર્ક ઓન ઓટો સાયકલ. પેટ્રોલ એન્જિન જે છે ઓટો સાયકલ પર કામ કરે છે. ડીઝલ સાયકલ જે છે એ ડીઝલ એન્જિન જે છે એ ડીઝલ સાયકલ પર કામ કરે છે. હવે ઓટો સાયકલમાં સ્પાર્ક પ્લગ રિક્વાયર્ડ છે. ડીઝલ સાયકલમાં ફ્યુલ ઇન્જેક્ટરની જરૂર પડે છે. એર ફ્યુલ મિક્સચર ઇન્સર્ટેડ ફ્રોમ ઇનલેટ વાલ્વ. એર ફ્યુલ મિક્સચર જે છે એ ઇનલેટ વાલ્વ દરમિયાન ઇનલેટ વાલ્વમાં ઓપન થાય ત્યારે એર ફ્યુલ મિક્સચર એન્ટર થાય છે, અને જ્યારે ઇનલેટ વાલ્વ ઓપન હોય ત્યારે ફક્ત એર એન્ટર થાય છે ડીઝલ સાયકલ દરમિયાન. આફ્ટર જનરેટિંગ સ્પાર્ક કમ્બશન ટેક પ્લેસ. સ્પાર્ક પ્લગ અહીંયા યુઝ કર્યો છે, તો જ્યારે સ્પાર્ક થાય ત્યારે એર અને ફ્યુલનું કમ્બશન થાય. કમ્બશન ટેક્સ પ્લેસ ડ્યુ ટુ હોટ એર ફ્યુલ રિસીવ ફ્રોમ ફ્યુલ ઇન્જેક્ટર. જ્યારે ફ્યુલ ઇન્જેક્ટરમાંથી આપણે ફ્યુલ ઇન્જેક્ટ કરીએ અને હોટ એર જ્યારે આપણા એન્જિનમાં દાખલ થશે ત્યારે કમ્બશન થશે ડીઝલ એન્જિનમાં. અહીંયા કોઈ સ્પાર્કની જરૂર પડતી નથી. ઇન કમ્પ્રેશન સ્ટ્રોક એર ફ્યુલ ઇઝ કમ્પ્રેસ્ડ. ઇન કમ્પ્રેશન સ્ટ્રોક એર ઇઝ કમ્પ્રેસ્ડ. જ્યારે પણ ઓટો સાયકલમાં કમ્પ્રેશન સ્ટ્રોક હશે ત્યારે એર ફ્યુલ રેશિયો કમ્પ્રેસ થાય છે, જ્યારે અહીંયા ફક્ત એર કમ્પ્રેસ થાય છે. ફ્યુલ ઇઝ ઇન્સર્ટેડ ડ્યુરિંગ ધ સક્શન સ્ટ્રોક. સક્શન સ્ટ્રોક હશે ત્યારે ફ્યુલ જે છે એ સાયકલમાં એન્ટર થાય છે, અને ફ્યુલ ઇઝ ઇન્સર્ટેડ એટ ધ એન્ડ ઓફ કમ્પ્રેશન સ્ટ્રોક. અહીંયા કમ્પ્રેશન સ્ટ્રોકના એન્ડ પછી જે છે ફ્યુલ સાયકલમાં એન્ટર થાય છે. નો નીડ ઓફ પ્રેશર એન્ડ ટેમ્પરેચર બીકોઝ સ્પાર્ક સ્ટાર્ટ એટ ધી કમ્બશન. અહીંયા હાઈ પ્રેશર કે ટેમ્પરેચરની જરૂર પડતી નથી. હાઈ પ્રેશર ટેમ્પરેચર ઇઝ રિક્વાયર્ડ ટુ સ્ટાર્ટ કમ્બશન વેન ફ્યુલ ઇઝ ઇન્જેક્ટેડ. અહીંયા હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચરની જરૂર પડે. લો કમ્પ્રેશન રેશિયો એન્ડ હાઈ કમ્પ્રેશન રેશિયો. તો આ જે ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઓટો સાયકલ અને ડીઝલ સાયકલનો તફાવત. નેક્સ્ટ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે. ક્લાસિફાય થર્મોડાયનેમિક સાયકલ. વિન્ટર 2019 માં 3 માર્ક્સમાં પૂછાયો છે, એન્ડ ક્લાસિફાય થર્મોડાયનેમિક સાયકલ અગેન વિન્ટર 2018 માં 3 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. હવે થર્મોડાયનેમિક સાયકલ મેઇનલી 4 ટાઈપ છે: અકોર્ડિંગ ટુ પાવર, અકોર્ડિંગ ટુ ફેઝ ઓફ વર્કિંગ મીડિયમ, અકોર્ડિંગ ટુ સર્ક્યુલેશન ઓફ વર્કિંગ મીડિયમ એન્ડ અકોર્ડિંગ ટુ રિવર્સિબિલિટી. અકોર્ડિંગ ટુ પાવર જેમાં આવશે પાવર પ્રોડ્યુસિંગ સાયકલ, પાવર એબ્ઝોર્બિંગ સાયકલ. અહીંયા અકોર્ડિંગ ટુ ફેઝ ઓફ વર્કિંગ મીડિયમ જેની અંદર આવશે ગેસ સાયકલ, વેપર સાયકલ, વેપર સાયકલ. એન્ડ અકોર્ડિંગ ટુ સર્ક્યુલેશન ઓફ વર્કિંગ મીડિયમ જેની અંદર આવશે ક્લોઝડ સાયકલ, ઓપન સાયકલ. એન્ડ અકોર્ડિંગ ટુ રિવર્સિબિલિટી જેની અંદર આવશે રિવર્સિબલ સાયકલ એન્ડ ઇરિવર્સિબલ સાયકલ. 3 માર્ક્સમાં જ્યારે પણ ક્વેશ્ચન પૂછાય ત્યારે આ રીતે ક્લાસિફિકેશન તમારે લખી દેવાનું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે draw the Brayton cycle on PVTS diagram and write the equation of thermal efficiency of Brayton cycle. વિન્ટર 2019 માં 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. આ જે પીવી ડાયાગ્રામ છે, પીવી એન્ડ ટીએસ ડાયાગ્રામ ડ્રો કરી દેવાનો. 1 to 2 પ્રોસેસ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે, 2 to 3 પ્રોસેસ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે, Q1 જેટલી હીટ એડ થાય છે, 3 to 4 પ્રોસેસ ઇઝ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ એન્ડ 4 to 1 પ્રોસેસ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ. 1 to 2 વર્ટિકલ લાઇન કેમ કે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે, 2 to 3 કર્વ આવશે કેમ કે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે, 3 to 4 પ્રોસેસ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ એટલે અહીંયા વર્ટિકલ લાઇન આવશે, દેન 4 to 1 પ્રોસેસ એ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે એટલે અહીંયા કર્વ આવશે. પીવી અને ટીએસ ડાયાગ્રામ થઈ ગયો. એની ફોર્મ્યુલા શું થશે? 1 minus 1 by rp raised to gamma minus 1 by gamma, where rp is the pressure ratio and gamma is the adiabatic index. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે
Derive the equation for air standard efficiency of Otto cycle. વિન્ટર 2019માં 7 માર્ક્સમાં પૂછાઈ ગયો છે આ ક્વેશ્ચન, બરાબર. પીવી અને ટીએસ ડાયાગ્રામ મેં તમને આગળ સમજાવી દીધો. હવે ડાયરેક્ટલી આપણે એનું સોલ્યુશન જોઈએ કે ઇક્વેશન કઈ રીતે તમારે ડિરાઈવ કરવાનું છે. એ વિન્ટર 2019માં 7 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. Q1 જે છે એ હીટ સપ્લાય થાય છે પ્રોસેસ 2 to 3 દરમિયાન આઇસોકોરિક એટલે કે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ દરમિયાન. ધેન Q2 જેટલી હીટ જે છે એ પ્રોસેસ 4 to 1 દરમિયાન કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે એ દરમિયાન રિજેક્ટ થાય છે. T1 T2 T3 T4 જે છે એ ટેમ્પરેચર છે 1 2 3 4 પ્રોસેસ માટે સ્ટેટ માટેના. V1 V2 V3 V4 જે છે એ સ્પેસિફિક વોલ્યુમ છે. અહીંયા 1 to 2 4 to 1 પ્રોસેસ કોન્સ્ટન્ટ વોલ્યુમ છે એન્ડ 2 to 3 પ્રોસેસ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે. એટલે અહીંયા આપણે કહી શકીએ V1 ઇઝ ઇક્વલ ટુ V4 એન્ડ V2 ઇઝ ઇક્વલ ટુ V3. હવે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ માટે હીટ સપ્લાઈડ અને હીટ રિજેક્શન શું થશે? Q1 ઇઝ ઇક્વલ ટુ CV ઇન્ટુ DT. 2 to 3 પ્રોસેસ દરમિયાન છે એટલે CV ઇન્ટુ T3 માઇનસ T1 સોરી T3 માઇનસ T2. એન્ડ હીટ રિજેક્શન છે Q2 પ્રોસેસ દરમિયાન છે એટલે CV ઇન્ટુ DT T4 માઇનસ T1. કેમ કે હીટ રિજેક્શન 4 to 1 પ્રોસેસ દરમિયાન છે એટલે એ દરમિયાન તાપમાન જે છે એ T4 અને T1 થશે. હવે વર્ક ડન શું થશે? W ઇઝ ઇક્વલ ટુ Q1 માઇનસ Q2 હીટ સપ્લાઈડ માઇનસ હીટ રિજેક્શન. થર્મલ એફિશિયન્સીની ફોર્મ્યુલા શું થશે? વર્ક ડન બાય હીટ રિજેક્શન. વર્ક ડન કેટલું છે? Q1 માઇનસ Q2 અને હીટ સપ્લાઈડ કેટલું છે? Q1 અને Q2 ની ફોર્મ્યુલા મૂકી દેવાની. અહીંયા આપણે ઇક્વેશન મૂકી દીધું. તો આને હજુ આપણે CV જે છે CV T3 માઇનસ T2 કોમન લઈ લઈએ તો શું બચશે? અહીંયા અંદર 1 માઇનસ T4 માઇનસ T1 બાય T3 માઇનસ T2. હવે V1 બાય V2 છે એને આપણે સ્મોલ r કમ્પ્રેશન રેશિયો લઈ લઈએ તો અહીંયા શું થશે? V1 બાય V2 ઇઝ ઇક્વલ ટુ V4 બાય V3 ઇઝ ઇક્વલ ટુ R. કેમ કે V1 ઇઝ ઇક્વલ ટુ V4 છે અને V2 ઇઝ ઇક્વલ ટુ V3 છે, બરાબર. હવે અલગ અલગ પ્રોસેસ માટે આપણે લઈએ. સૌથી પહેલી પ્રોસેસ છે પ્રોસેસ 1 to 2 માટે T1 બાય T2 ઇઝ ઇક્વલ ટુ V2 બાય V1 રેઝ ટુ ગામા માઇનસ 1. પ્રોસેસ 1 to 2 માટે આપણે પીવીટી રિલેશન અપ્લાય કરવાનું છે તો એની માટે શું થશે? T1 બાય T2 ઇઝ ઇક્વલ ટુ V2 બાય V1 રેઝ ટુ ગામા માઇનસ 1. બટ V1 બાય V2 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? 1 બાય R રેઝ ટુ ગામા માઇનસ 1. તો T2 બાય T1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? R રેઝ ટુ ગામા માઇનસ 1. આઇસેન્ટ્રોપિક પ્રોસેસ 3 to 4 માટે જોઈએ તો શું થશે? T3 બાય T4 T3 બાય T4 ઇઝ ઇક્વલ ટુ V4 બાય V3 રેઝ ટુ ગામા માઇનસ 1. એની માટે પીવીટી રિલેશન જોઈએ. આપણે પ્રોસેસ 3 to 4 માટે પીવીટી રિલેશન જોઈએ તો આ થશે પીવીટી રિલેશન. બટ જે V4 બાય V3 છે એના ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? R રેઝ ટુ ગામા માઇનસ 1. હવે અહીંયા શું છે? R રેઝ ટુ ગામા માઇનસ 1 છે અને અહીંયા પણ શું છે? R રેઝ ટુ ગામા માઇનસ 1 છે. બંનેને સરખાવી શકાય તો શું થશે? T3 બાય T4 ઇઝ ઇક્વલ ટુ T2 બાય T1. બંને બાજુ એક માઇનસ કરી દો તો હજુ આને ઇલોબરેટ કરો તો આપણને અહીંયા શું મળશે? T4 માઇનસ T1 આ T3 માઇનસ T2 છે અને આ સાઈડ લઈ દો તો T4 માઇનસ T1 બાય T3 માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ T1 બાય T2 1 બાય R રેઝ ટુ ગામા માઇનસ 1. હવે આ જે ઇક્વેશન છે આપણે આગળ જોયું એફિશિયન્સી માટે 1 માઇનસ T4 માઇનસ T1 બાય T3 બાય T2 આમાં વેલ્યુ મૂકી દઈએ તો શું થશે? 1 બાય R રેઝ ટુ ગામા માઇનસ 1. ડાયરેક્ટલી આના ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? 1 બાય R રેઝ ટુ ગામા માઇનસ 1 અને આના ઇઝ ઇક્વલ ટુ T1 બાય T2 પણ લખી શકાય. એટલે T1 બાય T2 પણ અહીંયા લખ્યા છે. એફિશિયન્સીની ફોર્મ્યુલા ડિરાઈવ કરવાના જે બી લેક્ચર્સ છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે એટલે તમે વધારે સારી રીતે સમજીને એ લેક્ચર્સ યાદ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે રિપ્રેઝેન્ટ કાર્નોટ સાયકલ ઓન PV એન્ડ TS ડાયાગ્રામ નેમ ધ પ્રોસેસ. બરાબર, ફક્ત અહીંયા તમારે પ્રોસેસના નામ લખવાના છે, બરાબર. અને જે કાર્નોટ સાયકલ છે કાર્નોટ સાયકલ ડ્રો કરવાની છે. સમર 2018માં 3 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. 1 to 2 પ્રોસેસ આઇસોથર્મલ એક્સપાન્શન છે. થર્મલ આઇસોથર્મલ એટલે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ એટલે 1 to 2 પ્રોસેસ એક હોરિઝોન્ટલ લાઈન આવશે. 2 to 3 પ્રોસેસ આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન છે એટલે કે એન્ટ્રોપી કોન્સ્ટન્ટ. એટલે એન્ટ્રોપી કોન્સ્ટન્ટ હોય તો 1 to 2 પ્રોસેસ વર્ટિકલ લાઈન આવશે તો અહીંયા થશે 2 to 3 પ્રોસેસ, બરાબર, વર્ટિકલ લાઈન એન્ટ્રોપી કોન્સ્ટન્ટ. 3 to 4 પ્રોસેસ આઇસોથર્મલ પ્રોસેસ છે એટલે કે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ 3 to 4 પ્રોસેસ. એન્ડ 4 to 1 પ્રોસેસ આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન એટલે કે એન્ટ્રોપી કોન્સ્ટન્ટ 4 to 1 પ્રોસેસ. હા, તો આ થઈ ગયો
પીવી અને ટીએસ ડાયાગ્રામ. નેમ ધ પ્રોસેસ એટલે પ્રોસેસ તમારે સમજાવી દેવાની. પ્રોસેસ 1 to 2 શું છે? આઇસોથર્મલ હીટ એડિશન પ્રોસેસ એન્ડ Q1 heat is added in the system and expansion is occurred. 1 to 2 પ્રોસેસ જે છે એ આઇસોથર્મલ છે, હીટ એડ થાય છે Q1 જેટલી. 2 to 3 process is the reversible adiabatic expansion process due to decrement of internal energy. Temperature T1 also decrease to T2. Then process 3 to 4 it is isothermal heat rejection process and Q2 heat is rejected and compression is occurred. And process 4 to 1 it is reversible adiabatic process, adiabatic compression process due to increment of internal energy. Temperature T2 also increase to T1. અહીંયા ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચરમાં શું થશે? વધારો થશે. એકચ્યુઅલી અહીંયા જે છે એ T3 લીધા છે, અહીંયા તમે T2 લઈ શકો અને અહીંયા ફક્ત T1 લઈ શકો, બરાબર? એટલે અહીંયા T2 થી વધીને T1 થાય છે, બરાબર? પ્રોસેસમાં એ રીતે સમજાવ્યું છે. અને લાસ્ટ 2 ક્વેશ્ચન છે, એક્સપ્લેન રિવર્સ્ડ કાર્નોટ સાયકલ વિથ પીવી એન્ડ ટીએસ ડાયાગ્રામ. સમર 2018માં 4 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. અને બીજો ક્વેશ્ચન છે, એક્સપ્લેન રિવર્સ બ્રિટોન સાયકલ વિથ પીવી એન્ડ ટીએસ ડાયાગ્રામ. સમર 2018માં 4 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. આ બંને ક્વેશ્ચનના આન્સર્સ જે છે, જે વિડીયોમાં મેં આ લેક્ચર્સ લીધા છે એનું જે લિંક છે એ વિડીયો લેક્ચરની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. થર્મોડાયનેમિક્સના બધા જ ચેપ્ટરના જેટલા પણ સોલ્યુશન છે, ક્વેશ્ચન આન્સર્સ છે, એ બધા જ આજે કમ્પ્લીટ થાય છે. હોપ તમે લોકો તમારા જે થર્મોડાયનેમિકના પેપર છે એ થર્મોડાયનેમિકના પેપરમાં આ સોલ્યુશનથી વધારે સારી રીતે પરફોર્મ કરી શકો અને વધારે સારા માર્ક્સ મેળવી શકો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.